જય શ્રી કૃષ્ણ. નવરાત્રિ એટલે કે મા આદ્યાશક્તિની આરાધના, ભક્તિના ઉત્તમ દિવસો. અને નવરાત્રિ આવતા જ વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ છવાઈ જાય છે અને માની આરાધના કરવા માટે ભક્તો ખૂબ જ આતુરતાથી નવરાત્રિની રાહ જોતા રહે છે. ભક્તો ખૂબ જ હર્ષો ઉલ્લાસ સાથે મા આદ્યાશક્તિની ભક્તિ કરવા અને નવરાત્રિનો પર્વ ઉજવવા તત્પર હોય છે. નવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ સમય દરમિયાન આદ્યાશક્તિના 9 રૂપોની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ પૂરા ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. તેમજ નવરાત્રિના 9 દિવસ ભક્તો ઉપવાસ પણ રાખે છે અને મા આદ્યાશક્તિના 9 રૂપોની ઉપાસના કરે છે. હવે ધાર્મિક શાસ્ત્રો અનુસાર કુલ 4 નવરાત્રિઓ હોય છે. ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ અને બીજી 2 ગુપ્ત નવરાત્રિ પણ હોય છે. જેમાં ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિનું વધારે મહત્વ હોય છે, કેમ કે આ બંને નવરાત્રિઓમાં માતા આદ્યાશક્તિનું સાર્વજનિક રૂપે પૂજન કરવામાં આવે છે. અને તેમાંય ચૈત્ર નવરાત્રિનું પોતાનું આગવું મહત્વ છે, કારણ કે ચૈત્ર માસથી જ હિન્દુઓનું નવું વર્ષ પણ પ્રારંભ થાય છે. તેથી જ હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે. અને પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિનો આરંભ થાય છે અને અંતે 9મા દિવસે રામનવમી મનાવીને ચૈત્ર નવરાત્રિ સમાપ્ત કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાનો અને દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાનો પરંપરા છે. આ સમય દરમિયાન ઘરે કળશ સ્થાપના કરીને અને નિર્ધારિત વિધિઓનું પાલન કરીને આદ્યાશક્તિ માનું પૂજન કરવામાં આવે છે. અને આ વખતે પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026ના રોજ ગુરુવારના દિવસે સવારે 6:52 થી શરૂ થાય છે અને 20 માર્ચના રોજ સવારે 4:41 થી સમાપ્ત થશે. તેથી ઉદયાતિથિના આધારે આ વખતે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ 2026ના રોજથી શરૂ થઈ રહી છે ને 19 માર્ચ ગુરુવારના દિવસે જ ઘટ સ્થાપના પણ કરવામાં આવશે, જેનું મુહૂર્ત સવારે 6:52 થી 8:06 સુધીનું રહેશે. અને જો સંજોગોવશ આ સમયગાળા દરમિયાન ઘટ સ્થાપના ન થઈ શકે તો આ દિવસે બીજું અભિજીત મુહૂર્ત બપોરે 12:23 થી 1:12 સુધીનું રહેશે. અને આ ચૈત્ર નવરાત્રિ 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે પૂર્ણ થશે, એટલે કે આ દિવસે રામનવમીનો પર્વ પણ મનાવવામાં આવશે. તેમણે 27 માર્ચ શુક્રવારના દિવસે જ પોતાના પારણા કરવાના રહેશે અને આ દિવસે પારણાનો સમય છે સવારે 10:06 પછીનો. તો આ હતી આવનારી ચૈત્ર નવરાત્રિ વિશેની સંક્ષિપ્ત માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો એને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.